દાહોદમાં આવેલી આશ્રમ શાળા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તો આ સાથે જ આગામી યોજાનાર પરીક્ષાની રિસિપ્ટનો વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. મોટી બાળીંબાર આશ્રમ શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સાથે જ આગામી પરીક્ષાની રિસિપ્ટ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. તો ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસિપ્ટ એનાયત કરવામાં આવી હતી અને તેમને પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ મહેમાનોનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સંસ્કૃતિની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. તો વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના કરવામાં આવી હતી. સૌ બાળકોને ફરીથી એકવાર તાળીઓના ગડગડાટ માટે વિનંતી. સૌ જોરથી તાળીઓનો. કોઈ તાલુકો બાકી નથી આપણો. અરે સરદારભાઈ આવો ને. કયા ગામની? તાલુકો મહીસાગર જિલ્લો. એ રમેશભાઈ આવો ને. કયા ગામની છે બેટા? ના પ્રસંગ નિમિત્તે પધારેલ મંચસ્થ સર્વ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ સમયે મંડળ શ્રી મુન્નાભાઈ, મંત્રી શ્રી મેહુલભાઈ, બાળકો ફરીથી આપણે એકવાર તાળીઓથી વધાવી લઈશું ભાઈના સ્વાગત માટે. પ્રમુખ શ્રી સરસ્વતી કેળવણી મંડળ અને આ કેમ્પસના ડાયરેક્ટર ચાલો તો સુનામાં સુગંધ ભળી સાહેબ અત્રે ઉપસ્થિત રહ્યા તે બદલ ફરી દાહોદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભાઈ શ્રી સરદારસિંહ બારિયા તરફથી પણ સ્વાગત માટે ભાઈ શ્રી મુન્નાભાઈ. માતા કી ભારત માતા કી. વાર્ષિક ઉત્સવ અને રિસિપ્ટના વિતરણ એક નાના કાર્યક્રમમાં ઉપસ્થિત